स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चित घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। આમ તો બધું ભગવાન છે, સર્વ પરમાત્મા છે અને સર્વ એ પરબ્રહ્મ પરમાત્મા પોતે જ પ્રકાશી રહ્યા છે, પોતે જ પરમ સત્ય, પરમ ચૈતન્ય, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ પ્રેમ, પરમ શાંતિ, પરમ અમૃતત્વ, પરમ તૃપ્તિ, પરમ સંતોષ, પરમ સમાધાન, પરમ કલ્યાણ, પરમ હોલ એન્ડ સોલ, હોલ ઇન ઓલ, પરબ્રહ્મ પરમાત્મા જ છે, પરમ ચિદાકાશ, એ પરમ જ્યોતિ છે, અખંડ જ્યોતિ છે, એ મહાચિદાકાશ, એ મહાચૈતન્ય, એ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે, એ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન છે, એ પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન છે, એ પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. તો આ સર્વ, આ બધું પરમાત્મા છે, ભગવાન જ છે, પરબ્રહ્મ, અખંડ સચ્ચિદાનંદ, સત ચૈતન્ય આનંદ, સત બધું અનંત ભરપૂર જ છે, કોઈ જગ્યા ખાલી નથી. એ પોતે જ આકાશ રૂપે, એમાં અનંત કોટી મહાસૂર્ય રૂપે, અનંત કોટી બ્રહ્માંડ રૂપે, અનંત કોટી નામરૂપ રૂપે, અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલય રૂપે, એ પોતામાં પોતે જ પ્રકાશે છે, પોતે જ મહાસત્તા છે, મહાચૈતન્ય છે, મહાઆનંદ છે, મહાશાંતિ છે. એ પોતે જ આ જે કંઈ દેખાય છે, જે કંઈ જણાય છે, જે કંઈ અનુભવાય છે, પ્રતીત થાય છે, સર્વ એ પોતામાં પોતે જ છે, પરબ્રહ્મ પરમાત્મા. અને સર્વરૂપે, 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 એમાં કોઈ ભેદાભેદ નથી. ભેદ એવી કોઈ બીજી વસ્તુ એમાં નથી. એ તો પોતે જ છે, એટલે પછી પોતે એક જ છે, એટલે પછી જેમ આકાશ આકાશ જ છે, સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ જ છે, મહાસાગર મહાસાગર જ છે, પછી ભેદાભેદનો સવાલ જ ક્યાં છે? એ પોતે જ
ભેદ તો એમ કહી કે સામાન્યના વિશેષ, પણ એમાં તો એ પોતે એક જ છે, પછી એમાં સામાન્ય વિશેષ એવા ભેદ ક્યાંથી હોય છે જ નહીં. તો આવો જે અનંત અને ભરપૂર અને સહજ નિર્વિકલ્પ અને આવો સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ એટલે છે જ, એ જ છે, આ જ છે, બધું જ છે. દાખલા તરીકે આપણે એક કાંઈ નથી એવી શંકા ઉઠાવીએ તો એ પોતામાં એક જ છે તો અનેક રૂપે કેમ ભાસે છે? આપણે એમ કે સૂર્ય અનેક કિરણો રૂપે કેમ ભાસે છે, પણ એ એક જ સૂર્ય છે. બેસી જાઓ. આપણે એમ કહીએ કે મહાસાગર એક જ છે તો અનેક મોજા રૂપે કેમ ભાસે છે? આમ આપણે એમ છે, આ કાંઈ નથી એવી શંકા જ છે. શંકાને કાંઈ નથી, કારણ કે મહાસાગર તો મહાસાગર એક જ છે. સૂર્ય તો એક જ છે. આપણે કે અનેક કિરણો એમ કહીએ, આપણે આમ જોઈએ તો એવું લાગે એમાંથી પ્રસરતા હોય તો અનેક કિરણો, પણ એ તો એક જ છે. એટલે આપણે એમ કહીએ કે બેસી જાઓ બધા, વચ્ચે ના આવો, તત્વમતમાં વચ્ચે નહીં આવવાનું. ડાયરેક્ટ હવે જે આવે બધા પાછળ સીધા બેસતા થાય, અહીં ન આવે. આપણે એમ કે મેઘધનુષ છે તો પ્રકાશ તો એક જ છે, સૂર્યપ્રકાશ. તો પછી 7 રંગ, જાંબલી, નીલ, વાદળી, લીલો, પીળો, નારંગી, લાલ, એક જ છે. આપણે જોઈએ એમ કે આપણે પુષ્પને પુષ્પ, ફૂલને ફૂલ જ કહીએ તો અનેક જાતના ફૂલ, અનેક નામ, અનેક રૂપ, અનેક રંગ, અનેક આભાસ, અનેક આકાર. આપણે જે કે આપણે માણસ કહીએ એટલે એક જ શબ્દમાં માણસ, એટલે માણસ જ કહેવાય, પણ આપણે હા કેટલા માણસ. આપણે જીવ કહીએ તો આપણે કે દરેક માણસનો જીવ, કેટલા જીવ. આમ એક જ જગત એમ કહીએ એટલે એક જ, આમ વર્લ્ડ, વિશ્વ, સૃષ્ટિ, બ્રહ્માંડ, સંસાર, સર્ગ. એક અને અનેક એવું પોતામાં તો નથી. દર કે આપણે એક જ વ્યક્તિ કહીએ, એક પર્સન, એક જીવ, એક માણસ, તો આપણે એમાં અનેક પણ નથી દેખાતું. આપણે માથું, પછી ધડ, પછી પગ, હાથ પગ, પછી આંખ, કાન, નાક, મોઢું, કપાળ, ગાલ, દાઢી, આખા પાછે નથી લાગતું? પણ એક જ માણસ છે કે નહીં? એક જ છે કે નહીં? અવયવો ને અવયવી એવો કોઈ ભેદ એમાં નથી. એટલે પરમાત્મા જે પરમ ચૈતન્ય પ્રકાશ છે, પરમ ચૈતન્ય આનંદ છે, એ તો એ જ છે. તો અહીંયા કેમ કે તો પછી આ બધું એ એક જ છે. તો કર્મ, ભક્તિ, જ્ઞાન, ધ્યાન એ એક જ છે. એને તમે એક જ કહો કે અનેક કહો, એક જ જુઓ કે અનેક જુઓ, એ તો એ જ છે. હવે એમ કે આ વસીત જેવો હોય તેમાં પૂર્ણ પરમાત્મા, પૂર્ણ પ્રકાશતા હોય, એટલે એને માટે તો બધું પરમાત્મા જ હોય, એક જ હોય. પણ એ જ પરમાત્મા પાછા જો પોતામાં પોતે એક જ હોય, પાછા અજ્ઞાન રૂપ થયા હોય તો પાછું અનેક દેખાય. તો એનું શું? જો તમે પરમાત્માથી જ બધું જુઓ તો કોઈ શંકા નથી, એટલે શંકા ના રહે, એટલે પ્રશ્ન ન રહે. કેવી રીતે? જ્યાં નિત્ય નૂતન પ્રકાશ. તમે એમ કીધું કે બધું પરમાત્મા છે, એટલે આપણે આંખ બંધ કરીને, આંખ ખુલ્લી રાખો કે આંખ બંધ રાખો, બધું પરમાત્મા જ છે. તો પછી કંઈ જ્ઞાન જ પરમાત્મા છે, અજ્ઞાન પરમાત્મા નથી. પરમાત્મા જ અજ્ઞાન છે તો એ પરમાત્મા જ છે. પછી અજ્ઞાન ક્યાં જોવાનું, જુદું કે બીજું? સમજાતું નહીં હોય થોડું.
થોડું સમજવામાં બુદ્ધિનું કામ નથી. આપણે કે તમે કે બધું પરમાત્મા છે, બરાબર છે, તો તમે એમ લાવ્યા ને કે અજ્ઞાન વસિત જેવા ન હોય તો અજ્ઞાન હોય તો, પણ તમે ત્યાંથી જુઓ ને સીધું કે બધું પરમાત્મા છે તો એ અજ્ઞાન પરમાત્મા, પછી અજ્ઞાન નથી પરમાત્મા છે. નહીં સમજાય ને, બુદ્ધિનું કામ નથી. હવે પરમાત્મા છે બધું, તો વસિતને એમ ન દેખે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એ તો પરમાત્મા છે. તો પણ જ્યાં અજ્ઞાન વિચાર તો સ્ત્રી પુરુષ દેખે ને, તો એ કોણ છે? તમે કીધું કે બધું જ પરમાત્મા છે, તો અજ્ઞાન પરમાત્મા છે, તો પરમાત્મા છે એટલે જ નથી સમજાયું ને? કેવી રીતે, શું સમજાવું? પરમાત્મા છે ત્યાં જ રહ્યો, અજ્ઞાન લાવવાની અને નો રહ્યો તોય પરમાત્મા નથી. અને બીજું છે એટલે તમે કે આ જ્ઞાન છે તો પરમાત્મા જ છે, આ જ્ઞાન છે તો પરમાત્મા જ છે. આમ સમજાય જ બધાને? તમે એમ કહો કે આ માણસ ભણેલો છે ને આ અભણ છે, પણ બે માણસ છે ને, તો માણસ તરીકે જુઓ, પછી ભણેલો ને અભણ એવું દેખાય? પછી તમે એમ લાગો આ પણ આ તો પરમાર્થની વાત છે ને આ વ્યવહાર, પણ પરમાર્થ જ વ્યવહાર છે. પરમાર્થ એટલે પરમાત્મા. પરમાત્મા શબ્દની તમને એલર્જી હોઈ શકે કે ભાઈ પરમાત્મા શબ્દ છે, તમે કહેતા હતા ને વર્ષોથી ક્યાં કે આ તો વપરાઈ ગયો, શું કહે છે, કેવો ચવાઈ ગયેલો, તો એ શબ્દ આપણે નહીં વાપરવાનો, ચવાઈ ગયેલો. પણ તમે હળવદના બ્રાહ્મણો એમ કહો કે અમે તો મહાદેવને જ ઈષ્ટ માનીએ અને આદિ જગતગુરુ શંકરાચાર્યને સદગુરુ માનીએ, તો મહાદેવને પરમેશ્વર તો ગણો ને, પરબ્રહ્મ પરમાત્મા તો ગણો ને. પછી ત્યાંથી લ્યો, તમને જે શબ્દથી સમાધાન થતું હોય તો ત્યાંથી સમાધાન કરો. હમણાં તો કોઈ શબ્દની જરૂર નથી, જો હે સો હે, પણ અમે જો હે સો એ ક્યાંથી કહીએ છીએ? બેસી જાઓ. हमें केवी रीते खुलास उगाड़ करे છે કે यह सारा टोटालिटी में अनंत संपूर्णता में, આ બધું ટોટાલિટીમાં અનંત સંપૂર્ણતામાં અમે એવી રીતે પહેલેથી છે, ઇનેટ વસિતમાં એવી રીતે જ છે. જે લોકો તત્વ જ પ્રકાશ્યું હોય ને, આમ આપણને માણસ દેખાતા હોય કે આ દત્તાત્રેય છે, કે આ વસિષ્ઠ છે, કે આ શંકર છે, કે આ રામ છે, કે આ કૃષ્ણ છે, કે દત્ત છે, ગણપતિ છે, કે હનુમાન છે, કે જીસસ ક્રાઇસ્ટ છે, કે મોહમ્મદ સાહેબ છે, કે નાનક સાહેબ છે, કે બુદ્ધ છે, કે મહાવીર છે, કે ગમે તે જ્ઞાનેશ્વર છે, કે વિઠ્ઠલ છે, કે તો તત્વ જ પ્રકાશ્યું હોય અને આપણને ખાલી આકાર દેખાતો હોય, કોઈ અવતારનો, કોઈ દેવનો, કોઈ જગતગુરુનો, કોઈ વિશ્વ વિભૂતિનો, કોઈ પૈગંબરનો, પણ તત્વ પોતે જ હોય, આકાર નો હોય. જેમ કે સાકર છે તો જુદા જુદા બીબામાં એને ઢાળીને જુદા જુદા આકારો બનાવ્યા હોય. એટલે બાળક એમ કે મને રામ આપો, મને કૃષ્ણ આપો, મને શિવ આપો, મને શક્તિ આપો, માતાજી આપો, ગણપતિ આપો, હનુમાનજી આપો, સાકર. એટલે તમે ચાખો તો એક જ સાકર હોય, જુદા જુદા આકાર, બીબાના આકાર જુદા જુદા, સાકરના આકાર જુદા જુદા નથી. અને આમાં તો બીબું છે જ નહીં, સાકરમાં બીબું ક્યાં છે? આમ ના સમજાય એવું છે, આમ પરણે સમજવું પડે એવું. બાળક તો માગે ને, એમાં જુદા જુદા આકાર હોય. સાકરમાં પીપરમેન્ટ કહો કે બાળપણમાં જોયું, મને સાયકલનું પૈડું આપો એવું કે, મને ઘર આપો. અમે બાળપણમાં દાખલ કર્યા છે બાળ મંદિરમાં, એટલે રમકડા આપે, એમાં જુદા જુદા લાકડાના પીસ હોય, એને ગોઠવો તો ઉપર છાપરું ગોઠવાઈ જાય, પછી આમ દિવાલ ગોઠવાઈ જાય, પછી બારી, પછી બારણું, એવું પગથિયા. પણ એક જ લાકડું હોય કે નહીં? તો પછી તમે શું જુઓ છો? વસ્તુ જે પરમાત્મા છે, પરમાત્મા શબ્દ તમારે જે જોતો હોય, તમારે તમે ભગવાન શંકરને માનતા હોય, મહાદેવને માનતા હોય, આજ મહાશિવરાત્રી છે, તો એ પરમેશ્વર છે, પરમ પિતા છે, એ જ બધું છે.
એને તમે જે ભગવાન કહેતા હોય, પ્રભુ કહેતા હોય, ઈશ્વર કહેતા હોય, શક્તિ કહેતા હોય, ચૈતન્ય જે કહેતા હોય, પ્રકાશ કહેતા હોય, સત કહેતા હોય, ચૈતન્ય કહેતા હોય, આનંદ કહેતા હોય, જે કહેતા હોય, અનંત કહેતા હોય, વ્યાપક કહેતા હોય, સમાન કહેતા હોય, પૂર્ણ કહેતા હોય, એકરૂપ કહેતા હોય, સનાતન કહેતા હોય, અજરામર કહેતા હોય, અખંડ અવિનાશી કહેતા હોય, સચ્ચિદાનંદ કહેતા હોય, ગમે તે કહેતા હોય, ગોડ કહેતા હોય, અલ્લાહ કહેતા હોય, બુદ્ધ કહેતા હોય, આત્મા કહેતા હોય, પણ ગમે તે કોઈ કાંઈ એની એલર્જી ન હોવી જોઈએ. એમ કે આ માણસ ના ગમે છે ને નથી ગમતું એમાં નહીં પડવાનું. ભલે એને જે ગમતું હોય ગમે. પેલો કે મને ચા ગમે, પેલો કે મને કોફી ગમે, કાંઈ વાંધો નહીં. આનંદ મુખ્ય છે. તો આનંદ કોમન છે. મને આમાં આનંદ આવે છે, મને આમાં આનંદ આવે છે, તો બરાબર હોય. પણ એ આનંદ તો કોમન છે ને. તમે આનંદ સાથે કોઈ આકારને જોડીને પછી કહો કે આનો આનંદ, આનો આનંદ, આનંદ. પણ આનંદ આકારનો છે કે પોતે છે? આનંદ પોતે છે. બરાબર. આ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે, બધે પડે. તો જે વસ્તુ પર પડે એટલે તમે કહો કે આ વસ્તુ છે. પણ પ્રકાશ તો પ્રકાશ જ છે, એ વસ્તુ નથી એનામાં. એ વસ્તુ એ પોતે નથી. પ્રકાશ પ્રકાશ જ છે. રામકૃષ્ણ પરમહંસ એવું કહે છે, ભક્તિમાં પહેલું હોય છેલ્લું થઈ જાય, છેલ્લું હોય પહેલો થઈ જાય. આઈડિયા બસ. ગોકા પ્રભુ જોયું? છેલ્લો પહેલો થઈ ગયો જોયું? હા કે તમને લોકોને અમે જેમ ભાવે એમ બોલીએ તો આમ આનંદ આવે. એટલે સારું લગાડવા કયો એમાં હું સારું લગાડી નહીં કહેવાનું. હાથ છે સાચે સાચ જેને આનંદ ના આવતો હોય આંગળી ઊંચી કરે. ના આવે જેને કઈ દુઃખ હોય ને મનમાં કે ઘરમાં કે કઈ દુઃખ હોય, વહુ ન ગણતી હોય તો હવે બોલે બંધ થઈ ગયા ને. એને એમ કહેવાય વહુ ન ગણતી હોય ને મોઢું બગડતું તો કહેવાય તું જે કરે એમાં મને આનંદ છે એમ કહેવાય. બોલો તમારી ભાભી તમને ન ગમતી તો કે ભાઈ તું જેવી જેવી મને આનંદ છે. ચાલો એમ કેવું મુશ્કેલ છે એવું લાગતું. હવે તમે એમ બધું સમજાવો એટલે ગળે ઉતરી જાય એવું નથી. પ્રેક્ટિકલમાં એવું થાય ને. ક્યાં ગયા રામા પ્રભુ? આવ્યા છે? ક્યાં છે? હંતાઈ ગયા ને હાથ ઊંચા કરે છે. બધા છોકરાઓ એમ કે રામા પ્રભુ કોઈ પણ આવે એટલે એને પૈસા આપી દે છે, ખબર પડતી નથી. એટલે પૈસા પોતે રાખવા હોય ને રામા પ્રભુ ન આપો હોય ને એટલે આવું કહે. આપી દે છે ને લઈ લેતા તો નથી ને એમ કહેવાય. હવે બધાને ખબર પડી ગઈ 7 વાગે ચાપણી નાસ્તો મળે છે ખરું, પણ આ તો 9 વાગે આવે છે એટલે આપણે 9 વાગ્યા પછી જ આવો. બધામાં ભગવાન બુદ્ધિ રૂપે રહ્યા છે, મન રૂપે રહ્યા છે, આંખ રૂપે રહ્યા છે, કાન રૂપે રહ્યા છે, નાક રૂપે રહ્યા છે, મોઢા રૂપે જીભ રૂપે રહ્યા છે. આ પ્રદેશમાં ગયા પછી વધી નથી ગયા? વધી ગયું ને. ત્યાં પેલું ચીઝ ને પનીર ને એવું બધું વધારે ખાતા, માખણ જાડું થવાનું. શરીર જાડું થાય ત્યાં સુધી વાંધો નહીં, હૃદય જાડું ન થવું જોઈએ. કારણ કે ભગવાનને અનુભવ હોય તો હૃદય મસ્ત થવું જોઈએ. અમને બધું ભગવાન અનુભવાય છે કારણ કે અમારું હૃદય મસ્ત છે.
તારી નહોતી પાડવી તો પડાવી ને. તમે જોશો કે ઘણા લોકો બધું બ્રહ્મ છે કરતા હોય પણ મોઢું ઉતરી ગયા જેવું હોય. બોલો અમારું એવું લાગે? અમારો બ્રહ્મ શબ્દ ન હોય ને તોય ચાલે. અમારે કોઈ શબ્દની જરૂર નથી. લો હવે દાખલા તરીકે તમે એમ કહો, ચાલો અમે કેવા લાગ્યા? આ માણસ તો દેખાય જ કે નહીં? કેવા માણસ? આમ દુખિયારો એક જીવ હોય, જેનું કોઈ ન હોય, જેની પાસે કાંઈ ન હોય, ઘર ન હોય, બહાર ન હોય, રખડવાનો અવસર હોય, કેટલું વિચારો એવું લાગે? કેમ? લાગવું જ જોઈએ, લાગવું જ જોઈએ. નો ભણતર, નો ગણતર, નો કાંઈ આવડ્યું, નો કાંઈ કર્યું, નો કાંઈ પામ્યા, નો કાંઈ માણ્યું, નો કાંઈ ભોગ્યું, અને અમે બધા જો કેવા જલસા કરીએ છીએ. ખાલી એ નહીં, આમ સાચું ચાલાકી ન ચાલે. બોલો એમને લાગે કે આ બાપડો આ માણસ જોત ખરા, એની પાસે કાંઈ નહીં, કેટલું બધું દુઃખ હશે. સાચું બોલો. અમારે કોઈનું સર્ટિફિકેટ નથી જતું. કેમ આનંદ પ્રભુ? આપણી પાસે સર્ટિફિકેટ નથી. આ સર્ટિફિકેટ વગરનું માણસ. સર્ટિફિકેટ હોય તો કોઈ કામે આપે, સમજે? તો કામે થાય, કામ મળે તો કામે થાય. આ તો નો સર્ટિફિકેટ, નો કોઈ કામ આવ્યું, નો કાંઈ મળ્યું, નો કાંઈ ભોગ્યું, એવા ને એવા. શું કે આમ કેવું લાગે? આ માણસ કેવો લાગે? જો જરાય અતિશયોક્તિ કરીને તો અહીંથી ઊભા થઈ જવાનું. સાચું બોલવું હોય તો જ બેસવાનું. કેવું લાગે આ માણસ? સાવ સીધા સાદા ભલા ભોળા માણસ લાગો, પણ નૂર તેજ જુદા હોય. કોઈ પણ માણસના નૂર તેજ હોય ને. પરમાત્મા તમે શબ્દ ન ગમતો હોય તો તમારા સદાશિવ પરમેશ્વર, એમાં કોઈ નૂર તેજ એ અખંડ એવા છે કે એવા બધે ભરપૂર સમાન છે. તેમાં વધુ નૂર તેજ ને ઓછું નૂર તેજ એવા ભેદ છે. ક્યાંથી લાવ્યા? શું કે આનંદ પ્રભુ? સાચી વાત છે કે નહીં? આ સૂર્યનારાયણ ભગવાન છે તો એના પોતામાં ક્યાંક નૂર તેજ વધુ, ક્યાંક નૂર તેજ ઓછું, એવા ભેદ છે? ખોટું બોલ્યા. અને આ સરળ છે ને આ સરળ નથી, ને આ સીધા સાદા છે ને આ સીધા સાદા નથી, ને ભલા ભોળા છે ને ભલા ભોળા નથી. આ તમારા તમે નામ પાડ્યું છે ભોળાનાથ, તો ભોળાનાથમાં આવું છે? એ પણ એ જ છે જે અનંત ચૈતન્ય પ્રકાશ છે, પરમ ચૈતન્ય પ્રકાશ છે. ખુલ્લો છે, ખુલ્લો. આકાશ પ્રકાશી રહ્યું છે એટલે આકાશ જણાય છે. કોઈ વસ્તુનું જણાવવું એ એનું પ્રકાશવું સિદ્ધ કરે છે. એ શબ્દ નથી. આકાશ જણાય છે તો એ શૂન્યતા જણાતી નથી. આપણે એવી ખબર પડે કે તો અનંત છે ને બધે છે ને બધે ભરેલું છે, કોઈ જગ્યા ખાલી નથી. કોઈ જગ્યા નથી જ્યાં આકાશ નથી, તો ખાલી ન કહેવાય, શૂન્ય ન કહેવાય. કોઈ જગ્યા નથી જ્યાં આકાશ નથી, એનો અર્થ એમ થાય કે અનંત ભરપૂર છે. અને જણાય છે એ એનું પ્રકાશનું સિદ્ધ કરે છે, માટે એ અનંત પ્રકાશ છે. જ્યાં ન સમજાયું છે નિત્ય નૂતન પ્રકાશ. સમજાણું? શું સમજાણું? તમે એમ કહેશો ને કે આકાશ તો બધે એટલે સર્વવ્યાપક છે, તમે એમ કહો ને, અને એટલે એનો અર્થ એમ કે અમાપ છે. અને બધે હોય તો એ બધે હોય એટલે ભરેલું હોય કે ખાલી હોય? બધે રૂપે ભરેલું નથી. પાછળ આગળ ન દેખાય, પાછળ જાઓ. જો ઘૂસણખોર છે ને, બધા એમ કે શૂન્ય કેવું કહેવાય? તો એમ બતાડો કે જ્યાં આકાશ નથી છે અને બધે છે અને બધું આકાશ જ છે, તો પૂર્ણ કહેવાય. બીજું જણાઈ રહ્યું છે એટલે પ્રકાશી રહ્યું છે. એટલે આકાશ છે એ અનંત પ્રકાશ છે, ભરેલો પ્રકાશ છે, ભરપૂર. બોલો
આવી રીતે ભગવાન ઓળખાય. આપણે પ્રભુ કહીએ, ઈશ્વર કહીએ, ભગવાન કહીએ, આત્મા કહીએ, પણ આવી રીતે ઓળખાય. બધે ભરેલા છે. આપણે કે ભગવાન પૂર્ણ કેવી રીતે છે? જુઓ ને, બધું જણાઈ રહ્યું છે એટલે બધું પ્રકાશી રહ્યું છે. એટલે એ બધો પ્રકાશ છે જે અનંત છે ને બધે ભરેલો છે સમાન, અને કોઈ જગ્યા ખાલી નહીં. એ ભગવાન છે અનંત અને સર્વત્ર સર્વવ્યાપક અને ભરેલું, કોઈ જગ્યા ખાલી નહીં. બરાબર. ખબર પડે? ખબર ન પડે તો એ જ છે, અને ખબર પડે તો એ છે, પણ ખબર પડવી ન પડવી એવા ભેદ એમાં નથી. એ અખંડ છે. જેવી રીતે આકાશ અખંડ છે, સૂર્યપ્રકાશ અખંડ છે, મહાસાગર અખંડ છે, પૃથ્વી અખંડ છે, તેજ અખંડ છે, વાયુ અખંડ છે, જળ અખંડ છે, અગ્નિ દેવ અખંડ છે, અન્ન અખંડ છે, જળ અખંડ છે, બધું અખંડ છે. જોયું? બધા હરખા ભેગા થયા છે. સારું સારું. શું કેડી પ્રભુ કે એનું હસવું આવે છે? એનું હસવું આવે કે તમે વિચારે વગર કેવું બોલો છો એમ? તો તમે વિચારીને બોલો ને. અમને હંમેશા યાદ આવે નિકોરામાં કેડી પ્રભુ એમ કે મારા દર્શી જેવી છે એવી સોનાની. જો હવે હશે બધાને ખબર પડી ગઈ છે કે 9 વાગ્યા પછી જ આવવું. ઘરે ચા પાણી નાસ્તો કરીને પછી કોણ બેસી રહે કલાક? ચા પાણી નાસ્તો કર્યો પાછળથી આવ્યા ને બધા? હા હોય ખોડામાં નું બેસી જાય તો સારું. એવી હિંમત તો કોઈની ન હોય. છે કોઈની હિંમત? એ ના કે છે પગ જ ભાંગી જાય મારા. આપણે વર્ષોથી સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસેઠ મહારામાયણ, વસિષ્ઠ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધ એમાં રહીએ છીએ. અખંડ વર્ષોથી 41મો રાઉન્ડ. ગમે તે હોય આપણે એને આનંદ કયો કે ન કયો પણ સહજ આકૃતિ એની અંદર આપણે પોતે વાંચ્યું. સદાશિવ વસિષ્ઠ કૈલાસ સંવાદ. આનંદ આવી જાય. એવું શું છે? એમ તો શિવ મહાપુરાણ પણ છે, એમ તો શિવ રહસ્ય પણ છે. એમાં શિવે રીભુને રીભુ ગીતા કહી છે, અને રીભુએ એના શિષ્ય નિદાગ્ને શિવનું કલ્યાણ પણ થાય, મંગલ પણ થાય, શુભ પણ થાય, ઓસ્પિશિયસ શુભ. તન્મે મનો શિવ સંકલ્પ મસ્તુ. આ જીવ મળી કાયમ પૂછે ક્યારે હું ઉપર જઈશ, અને અમે કાયમ કહીએ હજી વાર છે. એ તો આવવાના, એને તો એમ કાંઈ પણ કહો ને. અચ્છા અચ્છા, જો આનંદમાં આવી જાય.
હજી વાર છે, હજી વાર છે. હજી જો બાળકોને સારા સંસ્કાર આપો, બધું ભગવાન છે એવા, બધું ભગવાન છે, બધું ભગવાન છે. સાંભળાય છે? કેવાય ને બધું ભગવાન છે. લઈ જાય એમ લઈ જાય, એ નવરા નથી લઈ જવા. એમના પાર્ષદ નંદી સાથે સમાધિ પણ અંદર આવે યોગાસકની. શિવમાં પુરાણમાં પણ પછી આપણે 12 સ્વયંભૂ જ્યોતિર્લિંગ રૂપે પણ ભગવાન પ્રગટેલા છે ભારતભરમાં. પછી કેદારનાથ રૂપે, પશુપતિનાથ રૂપે બધા પ્રગટેલા છે. આમ તો બધું પોતે જ પોતામાં પ્રગટેલા છે, પોતામાં પોતે જ પ્રકાશિયા છે. મહાસત્તા રૂપે પોતે જ છે, મહાચૈતન્ય રૂપે પોતે જ છે, મહાઆનંદ રૂપે પોતે જ. બદપુરા, ઈશ્વરપુરા, રખિયાલ. એટલે બધા દર્શન કરવા જાય છે સ્વયંભૂના. 12 સ્વયંભૂ ઉપર પણ બીજા ઘણા સ્વયંભૂ છે, જે 12માં ના ગણતા હોય ને તો ઘણા સ્વયંભૂ છે. અને આ બધું સ્વયંભૂ જ છે, પોતે જ પ્રગટી રહ્યા છે. આ બધું પોતામાં, એટલે બધામાં પોતે જ છે. એમાં પ્રગટ અપ્રગટ એવા ભેદ નથી. પ્રગટ એ જ છે ને અપ્રગટ. અપ્રગટનો અર્થ શું થાય? હવે આપણી વચ્ચે જગ્યા છે તો જગ્યા નથી, એ જ છે. આપણે એમ કઈ જગ્યા પણ એ તો ભરેલા છે, અનંત ભરપૂર છે, સહજ નિર્વિકલ્પ સ્વરૂપ છે. એટલે એમાં એના વિના બીજું કાંઈ નથી. નિર્વિકલ્પનો અર્થ એવો થાય, એટલે ખાલી જગ્યા નથી. એટલે આપણે એમ કે આ નિરાકાર, તો કોઈ આકાર રૂપે દેખાય એટલે આકાર, આ નિર્ગુણ, આ સગુણ, આ નિર્વિકલ્પ, આ સવિકલ્પ, આ નિરપેક્ષ, આ સાપેક્ષ, પણ ભગવાન જ છે ભરેલા. કોઈ જગ્યા ખાલી નહીં, ઘન, ભરપૂર, પૂર્ણ. કોઈ માણસ એમ કે, વસિષ્ઠ તો એમ કે છે રામને કે હે રામ, દુઃખ 3 કાળમાં નથી, આ મારો આખરી ઉપદેશ છે. આપણે વસિષ્ઠને રામને સાંભળીને છે એમને આપણે કહીએ ને સૂનો આનંદ છે. સૂનો કે આ લોકો સૂનો કે એટલે આમ કઈ કારણ વગર, અકારણ, અહેતુક. એટલે કોઈ એમ કહેવાની જગ્યા જ ન રહે કે મને દુઃખ છે કે મને સુખ છે. આનંદ, દુઃખ 3 કાળમાં નથી, આ મારો આખરી ઉપદેશ છે. આવું વસિષ્ઠ. એટલે બધું આનંદ છે. એટલે એક સાપેક્ષ ને નિરપેક્ષ એવા ભેદ નથી, પણ છતાં એક ખાલી કેવા માત્ર સાપેક્ષ કે વસિષ્ઠે તપ કરીને કૈલાસમાં સદાશિવને પ્રસન્ન કર્યા અને પ્રશ્ન પૂછ્યા અને ઉત્તર આપ્યા. ખરું દેવ પૂજન શું છે? દેવાર્ચન. એટલે સદાશિવે કહ્યું ખરા દેવ કોણ છે તમે જાણો છો? પછી સદાશિવે એમ કીધું હું પણ ખરો દેવ નથી, વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર કોઈ ખરા દેવ નથી.
વાયુ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય કોઈ ખરા દેવ નથી. કોઈ બ્રાહ્મણ, રાજા, રુદ્ર, વસિષ્ઠ તમે પણ ખરા દેવ નથી. અને પછી કીધું આદિથી તથા અંતથી રહિત અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. એવું કેમ સાંભળો એટલે કહું રોમાંચ થઈ જાય, રૂવાટા ઊભા થઈ જાય. ખરા દેવ કોણ છે? આદિથી તથા અંતથી રહિત એટલે અનાદિ અનંત, જેનો આદિ નથી, જેનો અંત નથી, અજર અમર, અખંડ અવિનાશી, બધું જ છે ને બધે જ છે ને પોતામાં પોતે જ છે. બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એનું નામ પાડ્યું. પછી પાછા એમ કહે છે સદાશિવ વસિષ્ઠને કે વસિષ્ઠ આમને કે ચૈતન્યનું ચૈતન્ય નામ પણ નથી, પણ છતાં એ અનામ હોવા છતાં નામ રૂપે પણ પોતે જ છે. એક માણસને ઓળખ હોય, જન્મ્યો હોય ત્યારે એનું નામ ન હોય, પણ પછી જન્મ પછી એના રાશિ એમાં જે અક્ષર આવતા હોય પછી આપણે ભગવાનનું કાયમ સ્મરણ થાય એવું ભગવાનનું નામ રાખીએ તો એ માણસને ઓળખ હોય તો એ નામથી એ નામ કહેવાય એટલે આખો માણસ આવી જાય. એટલે અધ્યાત્મમાં બ્રાહ્મણ માસમાં ઋષિમુનિએ રામની જે સ્તુતિ કરી કે તમે ભગવાન છો સાક્ષાત, એમાં એક સ્તુતિ એવી કરી વ્યાપ્ય વ્યાપક અભેદેન ત્વમેવ પરમેશ્વર. એમાં વાચ્ય વાચક અભેદેન એવો શબ્દ છે સંસ્કૃત દેવભાષાનો. વાચ્ય વાચક અભેદેન ત્વમેવ પરમેશ્વર એવી સ્તુતિ રામની કરી. તમે પ્રભુ છો. વાચ્ય વાચક એટલે શું? વાચ્ય એટલે જે પોતે છે ભગવાન, અને વાચક એટલે એની ઓળખ, આઈડેન્ટિટી. આપણે કે આધાર કાર્ડ, આધાર કાર્ડને શું કે આઈડેન્ટિટી કાર્ડ. તો તમે ભગવાન છો, પ્રભુ છો, રામ છો, આત્મા છો, ઈશ્વર છો, બ્રહ્મ છો, સચ્ચિદાનંદ છો, જે કાંઈ. તો એ તમે જે છો પોતે, નામ ન કહીએ, સંબોધન ન કરીએ, છો એ વાચ્ય. અને પછી તમને બોલાવીએ એ વાચક. હે રામ એ વાચક. પણ નામ વગર પણ એ પોતે છે. ન બોલાવીએ, સંબોધન ન કરીએ એ વાચ્ય. વાચ્ય વાચક અભેદેન ત્વમેવ પરમેશ્વર. ઋષિ એમ કીધું કે વાચ્ય રૂપે તમે જ છો ને વાચક રૂપે તમે જ છો. અભેદ એક જ છે. નામ નામી અભેદ તમે જ છો. હે પરમેશ્વર તમે જ છો. તો પછી માણસ છે એક સહજ એનું સ્મરણ કરે કે હે ભગવાન, એમ તો એ ભગવાન જ છે. જે વાચ્ય છે એ જે સ્મરણ છે એ ભગવાન જ છે એવો એનો અર્થ થાય. વાચ્ય વાચક અભેદ છે, પરમેશ્વર જ છે. તો એ સ્મરણ છે એ પરમેશ્વર જ છે. આ લોકોએ બે અર્થ કર્યા. એમણે લંકા જતા પહેલા રામે સ્વયંભૂની પ્રાણ પ્રતિષ્ઠા કરી રામેશ્વર. અને પછી એમને સ્તુતિ કરી રામસ્ય ઈશ્વર સ રામેશ્વર. એટલે સદાશિવ કાંઈ નામના ભોળા છે, કાંઈ ભોળા નથી. એટલે કૈલાસમાં બેઠા બેઠા કે રામ યસ્ય ઈશ્વર સ રામેશ્વર. પેલું એમ કીધું, રામે એમ કીધું રામના જે ઈશ્વર છે એ રામેશ્વર. અને સદાશિવ એમ કીધું રામ જેના ઈશ્વર છે એ રામેશ્વર. એટલે બે પોતાને ભક્ત રૂપે વ્યક્ત કર્યા. રામે પોતાને શિવના ભક્ત રૂપે અને શિવે પોતાને રામના ભક્ત રૂપે. ભક્તિનો અર્થ તો આદિશંકરે એવી રીતે કર્યું છે કે તત્વાનુસંધાન એવો ભક્તિ. તત્વનું અનુસંધાન એટલે તત્વનો અર્થ એમ છે કે તત્વ એક જ છે.
અને આપણે આકાર એમ કહીએ ને જુદા જુદા આરોપથી તો પણ જુદા નથી, આકાર પણ જુદા નથી. કેમ? કારણ કે એક જ તત્વ પોતામાં નિરાકાર રૂપે અને અનેક આકાર રૂપે પોતે થઈ રહ્યું હોય. એક જ અનંત નિરાકાર, અનંત એકરસ નિરાકાર જળ મહાસાગર પોતામાં અનંત મોજા રૂપે હોય કે મોજા વગર હોય. તો મોજા ન જુઓ અને નિરાકાર જળ જુઓ, અથવા તો મોજાના આકાર જુઓ, પણ એક જ જળ છે, તત્વ એક જ છે. એટલે જોવું એ મેઇન નથી, એ પોતામાં પોતે છે એ મેઇન છે. એમ કે હું રામ જોઉં છું, હું શંકર જોઉં છું, હું કૃષ્ણ જોઉં છું, હું ગણપતિ જોઉં છું, હું હનુમાન જોઉં છું, હું બુદ્ધ જોઉં છું, મહાવીર જોઉં છું, નાનક સાહેબ જોઉં છું, એમ. પણ એ તો જોવું જુદું જુદું છે, એ પોતામાં પોતે જ છે, એ જુદું જુદું નથી. તત્વનો અર્થ કેવો? તેપણું. તત્વ તેપણું. તો એ જે છે તે છે. આવા સદાશિવ જેવા, વશિષ્ઠ જેવા, દત્તાત્રેય જેવા, એ તમે જોવાથી એમ કહો કે આ દત્તાત્રેય છે, આ વશિષ્ઠ છે, આ સદાશિવ છે, પણ એ પોતે છે એ એક જ છે, તત્વ. એમાં તેપણું છે એ મુખ્ય છે, એમાં જોવાપણું છે એ મુખ્ય નથી. જોવાપણાથી અથવા જેમ લાગે કે આ દત્તાત્રેય છે, આ વશિષ્ઠ છે, આ સદાશિવ છે, એવું લાગે, આ બુદ્ધ છે, આ મહાવીર છે, એવું લાગે. પણ એમનું તેપણું આપણે ઘણી વાર દર્શનમાં કહેતા કે તમે અજમેર જાઓ અને મૂર્તિ માગો તો આખો સંગેમરમર, માર્બલ સ્ટોન, આખો પહાડ હોય અને એમાં કંડારી હોય. શિલ્પીએ પોતાના હથોડીના ટાંકણાથી બધા આકારો ઘાટ કંડાર્યા હોય. લ્યો આ તમારો રામ દરબાર, એમ, લ્યો આ તમારા રાધા કૃષ્ણ, લ્યો તમારો શિવ પાર્વતી, પણ એક જ સંગેમરમર, એક જ આરસપણ, તેમાં બધું એક જ પ્રકાશ. એમાં જુદા જુદા આકારો કંડારેલા દેખાય, પણ એનું તે પણ પારસપણ એટલે પ્રકાશ જણાઈ રહ્યું છે. તો કાંઈ પણ જણાઈ રહ્યું છે તો દેખાવું, જાણવું એમ એ ગમે તે હોઈ શકે, એ નથી. પણ એનું હોવું, ટુ બી, ટુ એક્ઝિસ્ટ, હોવું એ તે પણ છે. તો તમે રામ દરબાર જુઓ તો એ આરસપાણ છે, રાધા કૃષ્ણ જુઓ તો આરસપાણ છે, શિવ પાર્વતી જુઓ તો આરસપાણ છે, ગણપતિ, હનુમાન કાંઈ પણ જુઓ તો સેમ થિંગ, વન એન્ડ ધી સેમ. તો બધું જણાઈ રહ્યું છે કે પ્રકાશી રહ્યું છે. તો બીજું કોણ હોય? પ્રકાશ જ પ્રકાશી રહ્યો છે. એને કંઈ સિદ્ધ કરવા પણ નથી, સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં પૂર્ણ છે, સ્વ સ્વરૂપ છે. તો સદાશિવે કીધું આદિથી તથા અંતથી રહિત અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. હું પણ ખરો દેવ નથી, વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રાદિક કોઈ ખરા દેવ નથી, વાયુ અગ્નિ ચંદ્ર સૂર્ય કોઈ ખરા દેવ નથી, કોઈ બ્રાહ્મણ, કોઈ રાજા, કોઈ રુદ્ર કે વશિષ્ઠ તમે ખરા દેવ નથી. એ નામ પાડી પછી કે ચૈતન્યનું ચૈતન્ય નામ નથી, બ્રહ્મ શબ્દ પણ નથી, પરમાત્મા શબ્દ પણ નથી, એવું છેલ્લે કીધું. એટલે પાછળ જવાનું થયું. વિચારવાણી શબ્દ અર્થ નથી, પરાપશ્યંતી મધ્યમાં વૈખરી છે, નથી એવું નથી. એ રૂપે બધું જ એ જ છે, એ રૂપે બધું જ એ જ છે. સૂર્ય રૂપે બધું જ સૂર્ય છે, આકાશ રૂપે બધું જ આકાશ છે, મહાસાગર રૂપે બધું જ મહાસાગર છે. એવી રીતે પ્રકાશ રૂપે બધું જ પ્રકાશ છે, કારણ કે બધું જ પ્રકાશી રહ્યું છે. એટલે જો આ છે એટલે આ જણાઈ રહ્યું છે, એટલે પ્રકાશી રહ્યું છે, એટલે તો પ્રકાશ છે.
આમ છે સરળ સીધું સાધું, પણ હવે તમે પ્રકાશ, આ બધું પ્રકાશ છે એવી રીતે રહ્યો તોય આ બધું પ્રકાશ છે, અને તમે એમ કહો કે આ બધું બીજું બીજું છે તોય પ્રકાશ છે, કારણ કે બીજું એ પ્રકાશી રહ્યું છે એટલે પ્રકાશ છે, બીજું નથી. તમે બીજું જુઓ છો ત્યાં તમે કહો આ અરસપાણ રામ દરબાર પ્રકાશી રહ્યો છે, આ અરસપાણ રાધાકૃષ્ણ પ્રકાશી રહ્યો છે, આ અરસપાણ શિવ પાર્વતી શિવ દરબાર પ્રકાશી રહ્યો છે, કાર્તિક સ્વામી નંદી અને ગણપતિ આ કૈલાસ, પણ અરસપાણ પ્રકાશી રહ્યો છે. જો કાંઈ પણ દેખાય તો એ પ્રકાશી રહ્યું છે, તો પ્રકાશ પ્રકાશી રહ્યો છે, અને પ્રકાશ પોતામાં બીજું નથી એટલે બીજું પ્રકાશી રહ્યું નથી. આમ ભેદ રહે છે. એમ લાગે સમજણમાં આવે છે પણ વર્તનમાં નથી આવતું, એવું થાય ને? હા કે જો બધા કે હા કે વર્તનમાં નથી આવતું, ત્યારે શું કરવું કયો? માથા ફોડવા? બોલો, ક્લિયર આમ થાય, ક્લિયર થાય. તમે એમ કહી શકો કે તમે સમજાવવામાં હોશિયાર હશો પણ અમે ન સમજવામાં હોશિયાર છીએ. હે ડોલરના દેશમાં વયા ગયા હતા, બધાને સમજણ એટલી બધી આવી ગઈ ને, અમે આવા નવા અસમજણા જ રહ્યા, બધા સમજણા થઈ ગઈ, ક્યાં ને ક્યાં વયા ગયા. આખા જગતનું બધું જ્ઞાન હોય પણ ચાર દિવાલમાં ફોર્મ્યુલા કઈ વપરાય ખબર? હા ભૈયા તું જેમ કે એમ. આખા જગતનું હો, અમને જરાય જ્ઞાન નથી, આખા જગતનું જરાય જ્ઞાન નથી, પણ તું કે એમ નહીં. આમ અમે બોલીએ સાચું લાગે કે નહીં? એટલે તું કે એમ એ સાચું છે એમ. પછી વસિષ્ઠનો પ્રશ્ન એ નહોતો કે ખરા દેવ ક્યાં છે, વસિષ્ઠનો પ્રશ્ન એ તો ખરું દેવાર્ચન કયું સદાશિવને, ભગવાન શંકરને, મહાદેવને, કૈલાસમાં ખરું દેવ પૂજન કયું, એવો પ્રશ્ન હતો. ખરા દેવ ક્યાં છે, પણ છતાંય દેવ પૂજન કર્યું. સદાશિવે કહેવું તો પડે ને પેલા કે દેવ ક્યાં, પછી દેવ પૂજન આવે. એટલે આદિથી તથા અંતથી રહિતા કૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. પછી પૂજન બતાવ્યું. ઉપશ્રમ બોધ ક્ષમતા પૂજનના પુષ્પો છે. ઉપશ્રમ હવે બધા એમ કે મન તો સંકલ્પ વિકલ્પ કર્યા કરે, વિચાર કર્યા કરે, કલ્પના કર્યા કરે, ઈચ્છાઓ કર્યા કરે, આઈડિયા ભાવો કર્યા કરે, બધું. તો એ જ્યાં આગળ આપણે હમણાં કીધું એમ કે પ્રકાશ જ છે અને મન નથી, એટલે મન પ્રકાશે છે, તો પ્રકાશ તો પોતામાં પ્રકાશ જ પ્રકાશે છે, એ તો પોતામાં બીજું કંઈ પ્રકાશતું નથી. સૂર્ય તો પોતામાં સૂર્ય જ પ્રકાશે છે, આકાશ તો પોતામાં આકાશ જ પ્રકાશે છે, મહાસાગર તો પોતામાં મહાસાગર જ પ્રકાશે છે. તો પ્રકાશ પોતામાં પ્રકાશ જ પ્રકાશે છે, કાંઈ પોતામાં મન પ્રકાશતું નથી, એનું નામ ઉપશમ. મન પ્રકાશતું નથી, સંકલ્પ વિકલ્પ પ્રકાશતા નથી, ઈચ્છા અનિચ્છા પ્રકાશતા નથી, રાગ દ્વેષ પ્રકાશતા નથી, કામ ક્રોધ લોભ મોહ માત્સર્ય પ્રકાશતા નથી, આશા તૃષ્ણા પ્રકાશતા નથી, એસના કામના પ્રકાશતી નથી. પ્રકાશે છે તો પ્રકાશ જ પ્રકાશે છે, કારણ કે આ આખો પ્રકાશ જ છે, બધામાં પોતે જ છે. અખંડ પ્રકાશ છે, અખંડ પ્રકાશ પરમાત્મા એવો શબ્દ આવે. વાલ્મીકી એવી રીતે સ્તુતિ કરે કે જે
આકાશમાં રહ્યા છે, સ્વર્ગમાં રહ્યા છે, પૃથ્વીમાં રહ્યા છે, દેહની અંદર તથા દેહની બહાર રહ્યા છે. અખંડ પ્રકાશ પરમાત્માને નમસ્કાર કરીએ છીએ. તો પછી આમ સીધે સીધો પ્રકાશ અમારે પછી જણાવવું ને અનુભવવું શબ્દ ના આવે. પ્રકાશ પ્રકાશ જ છે, આખો આખો અખંડ પ્રકાશ છે, અનંત પ્રકાશ છે, અભેદ પ્રકાશ. એટલે અભેદનો અર્થ શું થાય? કોઈ ભેદ સાપેક્ષ અભેદ શબ્દ નથી. પ્રકાશમાં પ્રકાશ જ છે, કેવળપણું છે, એનું કેવળ પ્રકાશ છે. એટલે ભેદ નથી, એટલે વિકલ્પ નથી, એટલે બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એ રીતે ભેદ નથી કહેવા માટે અભેદ શબ્દ નથી, કે પ્રકાશ પ્રકાશ જ છે, એમ સહજ અકૃત્રિમ. ઉપશમ, ઉપશમનો અર્થ એ થાય કે પ્રકાશ પ્રકાશ જ છે અને બીજું નથી. બીજું છે ને શાંત કરવું એ પૂજન નથી, પણ પ્રકાશ જ પ્રકાશ છે, બસ એ પૂજન પૂરું થઈ ગયું. બોધ, એ બોધ, ચાલો બોધ, 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 બરાબર. બોધ પ્રકાશી રહ્યો છે, તો પ્રકાશ જ પ્રકાશી રહ્યો છે. એટલે પૂજનનું પુષ્પ એટલે પૂજન. એટલે પછી કે સદા છે કે પૂજક, પૂજા અને પૂજ્ય દેવ એ ત્રણ ભેદ નથી, એક જ ચૈતન્ય છે. એટલે એક જ પ્રકાશ છે. ચૈતન્ય એટલે ચિત્ત ચેતયતી, પ્રકાશયતી, એટલે પ્રકાશ છે, એક જ પ્રકાશ છે, એક જ અખંડ પ્રકાશ છે. તો બોધ, આને બોધ થયો છે. કોકને સમજાવવામાં આવે એટલે સમજતો ન હોય, આમ થોડી વાર પછી એને ખબર પડે કે લાઇટ થઈ, હા મને લાઇટ થઈ, હવે મને સમજાવું. પછી કોઈ એમ કે આ ટ્યુબલાઇટ છે, એવી. પણ લાઇટ તો છે, ટ્યુબ કે નો ટ્યુબ. એટલે બોધ, તો બોધ મને વસિષ્ઠથી રામથી બોધ થયો કે આ બધું પ્રકાશ છે. વસિષ્ઠે નથી ને રામે નથી ને હું નથી ને કોઈ નથી ને કાંઈ નથી ને કાંઈ થતું નથી. અને આ બધો આખો બધો આમ કોઈ જગ્યા ખાલી નથી. જેમ આકાશ બધે છે, બધું છે, સર્વવ્યાપક, સર્વત્ર અને ભરેલું છે, અને કોઈ જગ્યા ખાલી નથી. તેવો પ્રકાશ અનંત અને વ્યાપક છે, અને બધું છે ને બધે છે ને ભરેલું છે. એના વિના બીજું કાંઈ નથી. એ બોધ, બોધ થતો નથી. પ્રકાશ પ્રકાશી રહ્યો છે. ઉપશમ, કંઈક બીજું છે ને શાંત થાય છે એવું નથી, પ્રકાશ જ પ્રકાશી રહ્યો છે. ઉપશમ એટલે કે મન શાંત થવું, આ જગતનું આ દ્રશ્યને શાંત થવું, કલ્પના શાંત થવી, કે ભ્રમ શાંત થવો, કે ઈચ્છા શાંત થવી, સંકલ્પ શાંત થવો, નહીં. એ કોણ પ્રકાશી રહ્યું છે? પ્રકાશ પ્રકાશી રહ્યો છે. અને પછી બીજું નથી, એટલે બીજું શાંત થતું નથી. ઉપશમ એટલે બીજું કંઈ બીજું થાય છે ને શાંત થાય છે. એ પ્રકાશ જ પોતામાં બીજા કાંઈ વગર છે, અને પોતામાં સહજ નિર્વિકલ્પ છે, આકૃતિ. સમતા, એની સમતા છે. તમે જો સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે, બધે સમાન છે, આકાશ બધે સમાન છે, મહાસાગરમાં જળ બધે સમાન છે, તેવી રીતે પ્રકાશ સર્વત્ર સદા સમાન. સમતા. કોઈ મરી ગયું હોય પછી એને શાંત કરવું કે ક્ષમતા રાખો, ક્ષમતા રાખો, એમ તો કોઈ છાનું ન રહે. ઉપરથી વધારે રડવાનું કરે, તમે વયા જાઓ છાનું રહે. છાનો રાખ્યા વગર તમે છાનું રાખવા જાઓ તો વધારે એ રાજી થાય કે મને છાનું રાખનાર છે. સમતા, એ સમતા નહીં. સમતા, આ બધા શબ્દોના જે અર્થો કર્યા છે એ કોઈ અર્થ સાચો નથી, પણ આ બધા શબ્દોના એક જ અર્થ સાચો છે, પ્રકાશ. પછી વિવેક, વિચાર, સંતોષ, આ પૂજનના પુષ્પો. એને પ્રકાશને ખરા દેવ કીધા.
પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય એવા ભેદ નથી, અખંડ પ્રકાશ છે. એટલે સદાશિવે કૈલાસમાં વસિષ્ઠને કીધું, એટલે પ્રકાશ એવું નહીં. સદાશિવ નહોતા થયા, વસિષ્ઠ નહોતા થયા, યોગ વસિષ્ઠ આ બધા સત્શાસ્ત્ર નહોતા થયા, સત્પુરુષો નહોતા થયા, તો પણ પ્રકાશ હતો. અને આ બધું પ્રકાશી રહ્યું છે, તો પણ એ પ્રકાશ જ પ્રકાશી રહ્યો છે, એ બીજું કોઈ નથી, બીજું કોઈ નથી પ્રકાશી રહ્યું. અને આ બધું પહેલાં નહોતું થયું, એવી રીતે પછી ન રહે તોય પ્રકાશ અખંડ છે. પ્રકાશ અખંડ. એ પ્રકાશ છે એને જ આપણે જુદા જુદા શબ્દોથી બધા કહે છે. કોઈ ભગવાન કે, કોઈ પ્રભુ કે, કોઈ ઈશ્વર કે, કોઈ માતાજી કે, કોઈ રામ કે, કોઈ હનુમાનજી કે, કોઈ ગણપતિ કે, કોઈ કૃષ્ણ કે, કોઈ શિવ કે, કોઈ શક્તિ કે, કાંઈ પણ કે, કોઈ સત કે, કોઈ ચૈતન્ય કે, કોઈ આનંદ કે, કોઈ તત્વ કે. શબ્દ એ પણ એ જ છે. શબ્દ પ્રકાશી રહ્યો છે, તો પ્રકાશ પ્રકાશી રહ્યો છે, તે પ્રકાશ છે. શબ્દ એવો વિકલ્પ પ્રકાશમાં નથી. ખબર પડે? મોજાનો આકાર એવો વિકલ્પ મહાસાગરમાં નથી. તમે હાથમાં જળ લો તો તમારા હાથમાં મોજું ન આવે, તરંગ આકાર. પણ એ આકાર એ મહાસાગર જ છે. નથી એવું કાંઈ નથી, બધું છે એવું જ છે. બધું છે જ છે, નથી એવું કાંઈ નથી, બધું જ છે. પછી એમ કે આ છે ને આ નથી, આ વધુ છે ને ઓછું છે, આ પોતે છે ને બીજા છે, પોતાનું છે ને બીજાનું છે, ઊંચું છે ને નીચું છે, સાચું છે ને ખોટું છે, સારું છે ને નરસું, એવું નથી. બધું જ છે, બધું જ પ્રકાશ છે, બધું જ છે. સમાન, અખંડ, અભેદ, અમાપ. આપણે એવું કીધું હતું ને કે કોઈ પૂછે પ્રભુ ક્યાં છે તો બે ધડક કે જો પ્રભુ ક્યાં નથી. એટલે બધું પ્રભુ જ છે. એટલે એ જે ભગવાન છે, બધું ભગવાન છે, સર્વ પરમાત્મા છે, એમાં ક્યાંક એવું કાંઈ નથી એવી ખોટી કલ્પના થાય, શંકા થાય એની કે મને થોડું આમ છે તેમ છે, તે મને થોડું આમ છે ને તેમ છે. એ કોણ પ્રકાશી રહ્યું છે? તો પ્રકાશ પ્રકાશી રહ્યું છે. તો એમાં આમ છે, આ મને અને આમ છે ને તેમ છે, એ કાંઈ છે ને ક્લિયર, હર પાર. આમ સમજાય છે ખરું, પણ સારું રહેવાતું નથી. આ બધું કોણ પ્રકાશી રહ્યું છે? પ્રકાશ. અને સાયન્ટિફિકલી પણ માણસ અત્યારે જે થોડું એને ભણવામાં આવતું તો એને ખબર હોય કે આ સૂર્યનારાયણ ભગવાન છે, આખા જગતનો આત્મા છે. સૂર્યનારાયણ ભગવાન પોતે જ પોતામાં આ ત્રિલોક્ય આકારે પ્રકાશી રહ્યા છે. ભણવામાં આવે, બાળપણમાં આવે કે સૂર્ય કરતાં મોટો સૂર્ય નિહારિકા, એમાંથી સૂર્ય છૂટો પડ્યો, સૂર્યમાંથી ગ્રહો છૂટા પડ્યા, ગ્રહોમાંથી ઉપગ્રહો છૂટા પડ્યા, પછી ગુરુત્વાકર્ષણથી સૂર્યની આસપાસ બધું ફરે છે. પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ફરે એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું થાય, અને પોતાની ધરીની આસપાસ ફરે એટલે દિવસ રાત થાય. એમ એવું સામાન્ય આવે છે, સામાન્ય જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન. તો બધું પ્રકાશ જ છે, સૂર્યનારાયણ ભગવાન જ છે. આ બધું તો સીધું સૂર્યનારાયણ ભગવાન છે એટલે જ રહો, તો પછી બધું સૂર્યનારાયણ ભગવાન જ છે. અને કદાચ તમે એમ કહો પણ સૂર્યનારાયણ ભગવાનમાંથી નીકળ્યો એટલે છે સૂર્યનારાયણ ભગવાન, પણ પછી એના ગુણધર્મ બધું જુદા જુદા લાગે. સૂર્યપ્રકાશ નવ રંગ રૂપે, મેઘધનુષ રૂપે ભાસે તો પણ એક જ પ્રકાશ છે. આમ દેખાય નવ રંગ, જાંબલી, નીલ, વાદળી, લીલો, પીળો, નારંગી, લાલ, પણ એક જ પ્રકાશ છે. જુદું જુદું પણ એક જ પ્રકાશ પોતામાં એક રૂપ જ પ્રકાશી રહે છે, અખંડ રૂપ જ છે.
બીજું ક્યાંથી લાવવું? આ મહાચૈતન્ય પ્રકાશ, સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. આ બધું પ્રકાશી રહ્યું છે. આ બધું પ્રકાશ છે, પ્રકાશી રહ્યું છે. તો એ સિદ્ધ કરે છે પ્રકાશી. બીજું કોણ પ્રકાશ? પ્રકાશ જ પ્રકાશી રહ્યું છે. એટલે પ્રકાશ જ પ્રકાશી રહ્યો છે. આ બધા મોજા છે તે જળ જ પ્રકાશી રહ્યું છે. મહાસાગર જ પ્રકાશી રહ્યો છે એમ કહીએ ને, તો જ મહાસાગર જ છે, જળ જ છે. આ બધું મહાચૈતન્ય જ પ્રકાશી રહ્યું છે, તો પછી મહાચૈતન્ય જ છે. નરસિંહ મહેતા ભણ્યો નહોતો, પણ કેટલી એક જ લાઈનમાં કહી દીધું, અખિલ બ્રહ્માંડમાં એક હતો શ્રી હરિ. બોલો, પતિ. આ બધું આખું, આ બધો બધે આખું અને ભરેલો એક જ પ્રકાશ છે, એક હતું. રાત રહે જાહરે પાછલી ખટગડી સાધુ પુરુષને સૂઈને રહેવું. એમાં નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ એકતું એમ કહેવું. હવે તમારે ભણવું નહીં આવે, પણ યાદ નહીં હોય. અત્યારે યાદ નહોતું ને, યાદ આવ્યું. પ્રભુએ કીધું. શું? પ્રભુએ કીધું એટલે યાદ આવ્યું. અંદર હંગરી રાખ્યો છું. નિદ્રાને પર હરિ સમરવા શ્રી હરિ એકતું એમ કહે. જો એમ આપણે કહીએ કે ભાઈ ભગવાન એક જ છે, બધા જાણે છે કે ભગવાન તો એક જ છે અને બધે છે. ભાઈ કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન નથી, અને બધું ભગવાન છે. ભગવાન વિના કાંઈ નથી, બધા જાણે છે. આ જાણવું એટલે પ્રકાશવું, તો એ જ ભગવાન. બધું ભગવાન છે, બધે ભગવાન છે. ભગવાન વિના કાંઈ નથી, એક ભગવાન એક જ છે. તો આ પ્રકાશ છે ને, એ જ ભગવાન. આ પ્રકાશવું. પછી જાણે છે અને નથી જાણતો એ લાવવાની જરૂર નથી. જાણે છે તો એ કોણ પ્રકાશે છે? જાણવું, ન જાણવું, જ્ઞાન અજ્ઞાન, એ કોણ પ્રકાશે છે? એ ભગવાન. ન જાણવું એવું જે પ્રકાશે છે એ ભગવાન છે. પછી એમાં ન જાણવું નથી, જાણવું એ પણ ભગવાન પ્રકાશે છે, પણ એમાં જાણવું એવું અલગ નથી. એટલે જ્ઞાન અજ્ઞાન અલગ નથી, બંધ મોક્ષ અલગ નથી, હું તું તે અલગ નથી. એક જ ભગવાન છે. ભગવાન એક જ છે. બોલો, ક્લિયર છે કે નહીં? આજનો નિત્ય નૂતન પ્રકાશ શું છે? આખો પ્રકાશ અખંડ એ તો સદાય છે, સર્વત્ર છે, સદા છે. હવે કાંઈ નથી એવી સાપેક્ષ દ્રષ્ટિથી વાત કરી આપણે. ભગવાન છે, બધું ભગવાન છે, બધે ભગવાન છે. ભગવાન વિના કાંઈ નથી. બરાબર. હવે આપણે કાંઈ નથી એવો તર્ક લાવીએ. ભગવાન સત છે કે અસત છે? ભગવાન ચૈતન્ય છે કે જળ છે? ભગવાન આનંદ છે કે દુઃખ છે? વિચાર્યા વગર નહીં બોલવાનું, ઉતાવળ નહીં કરવાનું. જો બધું ભગવાન હોય અને હું અસત્ય હોઉં તો ભગવાન અસત્ય છે. કરશો ને સિદ્ધ? હા કે છે.
છે બસ. હું અસત્ય કે ભગવાન અસત્ય? તો ભગવાન છે બસ. સત કે અસત એવું નહીં, આખું બધું ભગવાન છે. એટલે અસત્ય ભગવાન છે. અસત્ય લોચો ક્યાં મરાય? અસત એમ જ્યાં કહેવામાં આવે છે તો એ ત્યાં જે પ્રકાશવું છે આ અસત છે, એમ જે પ્રકાશવું છે એ પ્રકાશ ભગવાન છે અને ભગવાનમાં અસત નથી, માટે ભગવાન સત છે. કેમ? કારણ કે ભગવાનનું સતનો અર્થ શું થાય કે ભગવાનનું હોવું છે, ભગવાનનું ન હોવું નથી. એટલે હું ભગવાન છે એ જ એનું સત પણ છે. ભગવાનનું હોવું છે, ભગવાનનું ન હોવું નથી, ભગવાનનું હોવું છે. નથી કહેવાતું ભગવાન ચૈતન્ય છે, ભગવાન જળ છે. તો ચિત્ત ચેત હતી એટલે પ્રકાશનું પ્રકાશ હતી, તો બધું પ્રકાશી રહ્યું છે, માટે જળ નો કહેવાય, માટે ચૈતન્ય છે. પ્રકાશી રહ્યું છે, ચિત્ત ચેત હતી, પ્રકાશી રહ્યું છે, તો આ બધું પ્રકાશી રહ્યું છે, માટે ભગવાન ચૈતન્ય. પછી એમ કે પણ હાડું મને એકલા નહીં, ઘણાને ઘણું દુઃખ હોય, ઓછું ઓછું દુઃખ એટલે ભગવાન બધું હોય તો દુઃખે ભગવાન છે. તો દુઃખ જે પ્રકાશથી પ્રકાશી રહ્યું છે એ પ્રકાશ છે અને એમાં દુઃખ નથી, અને એ દુઃખ વગરનો પ્રકાશ છે એ ભગવાન છે અને એ આનંદ છે. ભગવાન દુઃખ નથી, ભગવાન આનંદ. એનો અર્થ એમ કે કોઈ માણસ હોય વસિષ્ઠ જેવો કે સદાશિવ જેવો કે દત્તાત્રેય જેવો કે સનકાદિ જેવો, સનક સનાતન સનક સનાતન સનન છે ને, અને ઋષભદેવ, જળ પર્વત, યાજ્ઞવલ્ક્ય, અષ્ટાવક્ર, સનક સનાતન સનાતન સનક એવા બધા છે ને. તો એવા બધા છે, તો એ બધા એ જ રહ્યા છે. એની ખાતરી શું? તો કે એ પ્રકાશ જ રહ્યો છે માટે સત, અને પ્રકાશ પ્રકાશી રહ્યો છે માટે ચૈતન્ય, અને પ્રકાશ પૂર્ણ છે માટે આનંદ. તો જે સચ્ચિદાનંદ રહ્યા છે તો એ ભગવાન રહ્યા છે. અને કદાચ કોઈ કહે પણ આમ આપણે જોઈએ એક કાંઈ નથી એવી ભેદની કલ્પના, ભેદ દ્રષ્ટિથી તો ક્યાંક આપણને બધું જુદું જુદું લાગે. અસત, જળ, નિરાનંદ. તો અસત દેખાતું હોય તો એ અસત, આ અસત દેખાય છે એ કોણ પ્રકાશી રહ્યું છે? જે પ્રકાશ આ અસત પ્રકાશી રહ્યો છે તો એ પ્રકાશ છે ને એમાં અસત નથી ને એ ભગવાન છે. આ જળ પ્રકાશી રહ્યું છે તો જે પ્રકાશ જળ પ્રકાશી રહ્યો છે એ પ્રકાશ પ્રકાશ છે અને એમાં જળ નથી, એ ચૈતન્ય છે. અને દુઃખ પ્રકાશી રહ્યું છે તો જે પ્રકાશ દુઃખ પ્રકાશી રહ્યો છે એ પ્રકાશ પ્રકાશ જ છે અને એમાં દુઃખ નથી, એ આનંદ છે. તો જે અસત જળ નિરાનંદ વગરના અને સત ચૈતન્ય આનંદ જ રહ્યા હોય, સચ્ચિદાનંદ અખંડ સચ્ચિદાનંદ રહ્યા હોય તે ભગવાન. આપણે કોઈ વસિષ્ઠને કે સદાશિવને કે કોઈ યાજ્ઞવલ્ક્યને કે કોઈ અષ્ટાવક્રને કે કોઈ સનક સનંદન સનાતન સનત કુમારને કે કોઈ ઋષભદેવ જળ ભરતને આપણે ભગવાન કહીએ, પ્રભુ કહીએ તો શા માટે? કારણ કે એ જે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે, કેવળ સ્વરૂપ છે, એ રહ્યા છે. તો પછી પણ આ દેખાય છે માણસ જેવાને, જે માણસ દેખાય છે તો એ માણસ જણાઈ રહ્યું છે એટલે પ્રકાશ પ્રકાશી રહ્યો છે. તો એ પ્રકાશ છે એ પોતામાં કોઈ આકાર નથી અને પ્રકાશ જ છે. બીજું કે એ માણસ જણાય છે ત્યાં એ પ્રકાશ જ રહ્યો છે અને એ આકાર ભલે દેખાય પણ ત્યાં પ્રકાશ જ પ્રકાશી રહ્યો છે. એટલે પ્રકાશનું હોવાપણું એટલે સત, અને પ્રકાશનું પ્રકાશવાપણું એટલે ચૈતન્ય, અને પ્રકાશનું પૂર્ણપણું એટલે આનંદ. તો ત્યાં પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ ભગવાન જ રહ્યા છે. અને જે પ્રકાશમાં નથી એવું અસત જળ નિરાનંદ રહ્યું જ નથી. માટે તમે ભલે આકારનો આરોપ કરો પણ એ પ્રકાશ કેવળ પ્રકાશ હોવાથી એ ભગવાન છે.
આપણે છેતરાઈએ નહીં એ માટે ક્યાં વધે ક્યાં દેખાય છે માણસ અને કેવી રીતે આ ભગવાન છે, પ્રભુ છે, ઈશ્વર છે, અખંડ સચ્ચિદાનંદ છે, પરબ્રહ્મ છે, ચિદાકાશ છે, ચૈતન્ય આકાશ છે, પ્રકાશ છે, ચૈતન્ય પ્રકાશ. કેવી રીતે અસત જળ નિરાનંદ, કેવી રીતે અસત જળ નિરાનંદ વિનાનું આખું સત ચૈતન્ય આનંદ પ્રકાશે છે. એટલે આપણે પેલા એમ કીધું કે આપણે છેતરાઈએ નહીં, એ સાપેક્ષ થાય કહેવાનું. આપણે કેવી રીતે છેતરાઈએ નહીં? કારણ કે આપણને જે સત છે ત્યાં કંઈક અસત લાગ્યું હોય તો એ ભ્રમ એમનાથી ટળી જાય છે. એક તમે તો એ રહ્યા છે ત્યાંથી વાત કરી, આપણે છેતરાઈને ત્યાંથી વાત છે. તો એનાથી આપણને ક્યાંક અસત લાગ્યું હોય તો ત્યાં પ્રકાશ છે અને એમાં અસત નથી, એટલે આપણો ત્યાં આપણું સત પ્રકાશે છે, આપણો પ્રકાશ પ્રકાશે છે અને આપણો અસતનો ભ્રમ ટળી જાય છે. આપણે અસતની કલ્પના દૂર થાય, અસતનો મોહ દૂર થાય, અસતની આસક્તિ, અસતનો રાગ, અસતનો ભ્રમ. પછી આપણે છેતરાય નહીં, ક્યાં માણસ દેખાય છે અને ભગવાન છે કેવી રીતે? આ તત્વ છે, આ ચિદાકાશ છે, આ બ્રહ્મ છે, આ પરમાત્મા છે, પ્રભુ છે, ભગવાન. તો આપણને જળનો ભ્રમ થયો હોય તો ત્યાં આપણો પ્રકાશ પ્રકાશે છે, એનાથી એના સંગથી આપણો પ્રકાશ પ્રકાશે છે અને આપણો જળનો ભ્રમ ટળી જાય છે. એ ખાતરી કે આપણે છેતરાતા નથી, વસીથી આપણે છેતરાતા નથી. આપણે દુઃખનો ભ્રમ થયો હોય તેના સંગથી કે પ્રકાશ દુઃખનો, જ્યાં દુઃખ પ્રકાશી રહ્યું છે તો પ્રકાશ પ્રકાશી રહ્યો છે અને પ્રકાશમાં દુઃખનો ભ્રમ નથી, એમ આપણો પ્રકાશ પ્રકાશે છે અને દુઃખનો ભ્રમ ટળી જાય છે. માટે એ સચ્ચિદાનંદ ભગવાન છે. બરાબર? જો આપણો સચ્ચિદાનંદ પ્રકાશનો પ્રકાશ છે અને આપણો અસત અને જળ અને નિરાનંદનો દુઃખનો ભ્રમ ન ટળે તો એ ભગવાન છે ખરા. પણ હજી જે નથી એવું ત્યાં પ્રકાશી રહ્યું છે, પ્રકાશમાં એ નથી. જે નથી એવું પ્રકાશી રહ્યું છે, અસત જળ અને નિરાનંદ દુઃખ. પણ પ્રકાશ એ પ્રકાશી રહ્યો છે, પણ પ્રકાશ પ્રકાશ જ છે ને એમાં અસત જળ ને નિરાનંદ નથી. પણ આપણને જ્યાં અસત જળ નિરાનંદ પ્રકાશતું હોય ત્યાંથી આપણો અસત જળ નિરાનંદનો ભ્રમ ન ટળે. જ્યાં સચ્ચિદ આનંદ પ્રકાશતું હોય ત્યાં જ આપણો અસત જળ નિરાનંદનો ભ્રમ ટળે. આ ખાતરી છે કે આપણે છેતરાતા નથી. બરાબર? ક્લિયર છે ને? અહીં તમે આવ્યા એટલે છેતરો છો કે નહીં? કે અમારો અસત જળ નિરાનંદનો ભ્રમ તો ટળતો જ નથી મરી ગયા સુધી. ખાલી ઠીક છે, હવે ટાઈમ કાઢીને તમે હવે પ્રોગ્રામ રાખો એટલે આવવું પડે, નહીં તો પાછા કહો કેમ ન આવ્યા. અને આમાં તો કદાચ રસ ન પડે તો ચા પાણી નાસ્તો જમવાનું તો હોય છે ને. ખાલી એમના મધમણીઓ લાવીએ, હા બાપુ હા તમે કહો એ ખરું, એવું છે. આમ કઈ લાઈટ થાય છે, લાઈટ તો છે, ફૂલ લાઈટ છે. હે? હૃદયમાં નહીં, બધે આખો આકાશ ભરીને પ્રકાશ કાંઈ હૃદયમાં જ નથી, આકાશથી પણ મોટો છે પ્રકાશ. હવે અમે આ માણસ સામાન્ય માણસ દેખાય છે પણ એ અમે આકાશથી પણ મોટો આખો પ્રકાશ રહ્યા છીએ એની ખાતરી. તમે છેતરાતા નથી એની ખાતરી કે આવી બેસી તો ગયા અને તો લેક્ચર ગમે એવું કરે જેમ ભાવે બોલે. તેની ખાતરી કે અમે આકાશથી પણ મોટો આખો પ્રકાશ રહ્યા છીએ. તમે આ જોતા હો તો પણ અમે એ જે પ્રકાશનું હોવું છે સત એ છીએ, એ પ્રકાશનું છે, પ્રકાશનું છે ચૈતન્ય એ છીએ અને એ પ્રકાશનું
જે પૂર્ણપણું છે આકાશથી પણ આંખોને ભરેલો, કોઈ જગ્યા ખાલી નહીં, એ છીએ તેની ખાતરી શું? તમારું તો અસત જળ નિરાનંદ મળતું નથી. મારે આ થયું ના ન થયું, મને આ મળ્યું ન મળ્યું, આ ઓછું મળ્યું, વધુ ધરાણું જ નહીં આ તો, અને ભરાણું જ નહીં, ખાલી ખાલી. ઓકે, તમે ન હોય, તમે આકાશથી મોટો પ્રકાશ ન હોય, તમને અભ્યાસ કરો એટલે સારું બોલી શકો. સમજાવ, કોઈ 50 વર્ષથી આવે છે, કોઈ 45 વર્ષથી આવે છે, કોઈ 40 વર્ષથી આવે છે, કોઈ 35 વર્ષથી આવે છે, કોઈ 30 વર્ષથી આવે છે, કોઈ 25 વર્ષથી આવે છે, પણ બધા એવા ને એવા લડતા છે. એવું ને કોઈ ફેર પડે? આટલો પડે? આટલો કણીએ પડતો હોય તો સારું, જરાય ન પડતો પછી આમ અતિશયોક્તિ ન કરીને સાચું બોલીએ આટલો 0.01 તો કેટલો ફેર પડે? શું કે ખબર છે એમને? અમારો ભાવ ન હોય તો હું કામ આવીએ છીએ? આ ભાવ એને ભાવ ન કહેવાય. શું કહો બોલો? ભાવ કહેવાય. તમને ખબર છે અમારે કેટલાય કામ હોય એ છોડીને આવીએ છીએ. ઠીક છે, આ તો મહાશિવરાત્રિની રજા છે, રવિવાર છે, એટલે વળી મેળ પડ્યો ને ચાલુ હોય તો એ ના આવીએ. ખરું કે નહીં? સાચું કે નહીં? તમારે કાંઈ આગળ પાછળ કાંઈ નથી, અમારે કેટલું પાછળ પૂછડું હોય. પૂછડું નહીં, પણ એક જ પૂછડી છે ને એ પછી ઘણા પૂછડા લાવે. અમારે છે એવી થોડી ઘણી ઉપાધિ તમારે ખબર પડે કે કેટલા વિશેષો થાય છે. શું કામ થાય? અમારે લેવા દેવા વગર. આ માણસો એમણે જાણી લીધું કે બધે ભગવાન છે, બધો ભગવાન છે, ભગવાન વિના કાંઈ નથી, કોઈ જગ્યા ખાલી નથી. તો આવું બધું જાણ્યું એ માણસો અહીં આવે છે અને બધે જાય છે, ભણે ગણે છે, બધું વાંચે છે, લખે છે, બોલે છે, કમાય છે, વાપરે છે, મજા કરે છે, ખાય છે, પીએ છે, મજા કરે છે, પહેરે છે, ઓઢે છે, હરે ફરે છે, બધાને બધું છે. તેમને અહીંયા હજી આ તો સાપેક્ષ દ્રષ્ટિએ વાત થાય છે. કેટલો ફેર પડે? આમ 7 કિલો ગેસ કેટલો ફેર પડે? આમ બધા ઘરમાં આનંદ હોય, આમ ફોનમાં વાત કરી, કેમ છો? બસ. એ બધા શું કરે છે? ખાઈ પીને મજા કરે છે, બસ. કોઈ તકલીફ નથી, બધું સારું છે, બધા ગણે છે, બધા હોશિયાર છે, બધા કમાય છે, વાપરે છે, મજા કરે છે, તો બધાને આનંદ તો છે જ. તો અહીંયા આવે તેમાં શું ડિફરન્સ? પ્રેક્ટિકલી સાપેક્ષતાથી એમ કહેવાય કે આ પ્રકાશ સાંભળ્યા પછી એનો અનુભવ થાય ને કે આ સત્ય છે અને અમે જે આ હું અને હું જે જીવું છું તે કમ્પ્લીટલી ખોટું છે ને આ પ્રકાશમાં એ કંઈ નથી, એવું એને ક્લિયર. તમે તો ફિલોસોફીથી બોલો છો. જરાય નહીં. હું ફિલોસોફી નથી આવડતી, અમને તો પ્રેક્ટિકલ છે. હા, ફિલોસોફી બિઝનેસ. અમને હૃદયમાં કાંઈ પણ કર્યા વગર આનંદ હોય ને એને પ્રેક્ટિકલ કહીએ. કાંઈ પણ કર્યા વગર મસ્ત, બસ એમ મસ્ત. તમારા શબ્દમાં બિંદાસ. બિંદાસ એટલે એકે ફિકર નહીં, બે હું હજી બે લાવ્યા. બે તમારે બધાને બે હોય, અમે તો એક જ છીએ. અચ્છા, આ જે પ્રકાશ પ્રકાશી રહ્યો છે પછી એ જણાય છે કે અનુભવે છે એમ કહેવાની જરૂર નથી. પ્રકાશ જ છે, આખો પ્રકાશ છે, આમ ભરેલો,
અને કોઈ જગ્યા ખાલી નહીં. અને એ પ્રકાશ છે, એ જ સત છે, એ જ ચૈતન્ય છે, એ જ આનંદ, અને એ અખંડ છે, અજરામર છે, અનાદિ અનંત છે. એનો આદિ નથી, મધ્ય નથી, અંત નથી, જન્મ નથી, જીવન નથી, મૃત્યુ નથી, જાગ્રત નથી, સ્વપ્ન નથી, સુષુપ્તિ નથી, કોઈ બડા છોટા, ભલા બુરા નથી, કોઈ ઊંચ નીચ નથી, ભેદાભેદ નથી, કોઈ વિદ્વાન નથી, કોઈ મૂર્ખ નથી, કોઈ સંસારી નથી, કોઈ ત્યાગી નથી, કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, બાળક નથી, વૃદ્ધ નથી, ગરીબ નથી, તવંગર નથી, રાય નથી, રંગ નથી, પણ પ્રકાશ જ પ્રકાશ. મહાસાગરનું જળ પોતામાં અનંત ચક્રી, અનંત તરંગ, અનંત ફેર, અનંત પરપોટા, અનંત હિલ્લોલ કલ્લોલ, અનંત લીલાલેર, અનંત ચિત્ર વિચિત્ર, ઉથલ પાથલ, ગમે એવા આકારે ભાષે મહાસાગર જ છે. એમ મહાચૈતન્ય જો હૈ તો હૈ. તો આ પ્રકાશ નવો થતો નથી, છે જ. અને બીજું કાંઈ એમાં નવું થતું નથી, થતું જ નથી. એ જ છે. એમાં બીજું થવા માટે બીજું કાંઈ નથી. બીજું થવા માટે બીજું જોઈએ. પણ પ્રકાશ પોતામાં કેવળ પ્રકાશ છે, અનંત ચૈતન્ય પ્રકાશ. એટલે પૂર્ણ છે, પૂર્ણ આનંદ. એને આનંદ કહેવાય. આ બધું પૂર્ણ છે, ભરપૂર, આખું છે, અખંડ, અખિલ. એટલે આજ તો આખા વર્લ્ડમાં મહાશિવરાત્રિ ઉજવાતી હતી. આખા વર્લ્ડમાં મહાદેવનો આનંદ બધાના હૃદયમાં, આખા આકાશમાં, આખી પૃથ્વીમાં, આખા વાયુમંડળમાં, અંતરિક્ષમાં મહાદેવ પરમેશ્વરનો આનંદ. આપણે અહીંયા આપણી રીતે આ પરમેશ્વરનો આનંદ બધામાં પ્રગટી રહ્યો છે, પ્રકાશી રહ્યો છે. આનંદ આનંદ આનંદ. જેમ દિવાળીનો આનંદ હોય છે, નૂતન વર્ષાભિનંદનનો આનંદ હોય છે ને, એવી રીતે રામનવમીનો આનંદ હોય છે, જન્માષ્ટમીનો આનંદ હોય છે, હનુમાન જયંતિનો આનંદ હોય છે, હોળીનો આનંદ હોય છે, ગણેશ ચતુર્થીનો આનંદ હોય છે, શરદ પૂર્ણિમા હોય છે ને બધું. એમાં મહાદેવનો આનંદ, દેવાધિદેવ, દેવોના પણ દેવ, પરમેશ્વર. આ બધું પરમેશ્વર છે, એ પરમેશ્વરનો આનંદ છે. આ બધું પરમેશ્વર છે, એ પરમેશ્વરનો આનંદ છે. આ બધું મહાદેવ છે, એ મહાદેવનો આનંદ છે. સમ કરોતિ ઇતિ શંકર, શાંતિ કરે તે શંકર. સમ કરોતિ, સમ શાંતિ, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એમ બેસવાથી આમ જીવ છે એને થોડો એમ થાય ને કે નહીં, સાચી જગ્યામાં બેઠા છીએ, સારી જગ્યામાં બેઠા છીએ, અહીં ખોટું કાંઈ નથી. આમાં લાભ જ લાભ છે, નુકસાન કાંઈ નથી. પરમેશ્વરમાં તે વડે કોઈ નુકસાન હોય? ભગવાનમાં તો કંઈ નુકસાન હોય? ભગવાનની વાતમાં, ભગવાનના વિચારમાં, ભગવાનના ભાવમાં તો આનંદ જ હોય, શાંતિ જ હોય, ભરપૂરપણું જ હોય, પૂર્ણતા, પરિપૂર્ણતા જ હોય. દુઃખ હોય જ. દુઃખ હોય તો એ ભગવાનનો કહેવાય, એ પ્રભુનો કહેવાય, ઈશ્વરનો કહેવાય, એ શક્તિનો કહેવાય. આનંદ હોય, શાંતિ હોય, એને ભગવાન. અને બધું જ ભગવાન છે માટે બધું જ આનંદ છે, અને બધું જ ભગવાન છે માટે બધી જ શાંતિ છે. માટે દુઃખ નથી, અશાંતિ નથી. અહીંયા આવનાર માણસ છે એ બધું જ ભગવાન છે, અને બધું જ આનંદ છે, અને બધું જ શાંતિ છે. એવો જાગી જાય એણે ખરેખર પરમેશ્વરનો મહોત્સવ કર્યો કહેવાય. કે પરમેશ્વર તો પરમ આનંદ છે, પરમ શાંતિ છે. એમાં દુઃખ હોય જ નહીં, અશાંતિ હોય જ નહીં, એમાં અભાવ હોય જ નહીં, ઈચ્છા હોય જ નહીં. પૂર્ણ 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 ભરપૂર ભરપૂર ભરપૂર. અહીં 50 વર્ષ 50 વર્ષ આ દેશમાં ત્યાં આવનાર કોઈ એમ કે
કે તમારી પાસે કાંઈ નથી, અને એમ કે તમારે એ અનંતનો આનંદ નથી ને અનંતની શાંતિ નથી, એમ કે એ અનંતનો પ્રકાશ નથી, એમ કે તો એ કાંઈ નથી કેવી રીતે કહે? એ કાંઈ નથીને જુએ છે એને કહે છે કાંઈ નથી, પણ જે બધું જ છે એને જુએ તો બધું જ છે. કાંઈ નથી એને જુએ છે એટલે કે તમારી પાસે કાંઈ નથી, પણ બધું જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, બધું જ છે, બધું જ છે, બધું જ છે. એ કાંઈ નથી ને જુએ છે અહીંયા, એટલે કે કાંઈ નથી, પણ બધું જ છે ને જો ને, બધું જ છે. અને કોઈને લાગે કે સારું પેલા પાસે ઘણું, મારી પાસે કાંઈ નથી, તો એ કાંઈ નથી ને કાંઈ નથી, એને કાંઈ નથી જાણતો નથી. કાંઈ નથી ને કાંઈક જાણે છે એટલે એને કાંઈ નથી લાગે છે, પણ મેં બધું જ છે, એ બધું જ છે લાગે છે, માટે કાંઈ નથી એવું લાગતું નથી, બધું જ છે. આનંદ બહુ ક્લિયર. એટલે કે સાલું એની પાસે કેટલું છે, મારી પાસે, એટલે એ કાંઈ નથી ને કાંઈક ગણે છે એટલે એમ લાગે છે મારી પાસે કાંઈ, પણ બધું જ છે ગણે તો બધું જ છે. કાંઈ નથી એવું કાંઈ છે જ નહીં, કંઈ કોઈ જગ્યા જ નથી જ્યાં કાંઈ નથી એવું હોય. કાંઈ નથી એવું તમે સિદ્ધ કરો તો એવું સિદ્ધ કરો કે ત્યાં ભગવાન નથી, સત ચૈતન્ય આનંદ નથી, અનંત સત, અનંત સત્તા, અનંત ચૈતન્ય, અનંત આનંદ, બોલો, અનંત પ્રેમ, અનંત શાંતિ, અનંત અમૃતત્વ, અનંત તૃપ્તિ, અનંત સંતોષ, અનંત સમાધાન, અનંત કલ્યાણ, અનંત ઓલ એન્ડ ઓલ ઇન ઓલ. બધું જ છે, બધું જ છે, બધું જ છે, ભરેલું ભરેલું ભરેલું, કોઈ જગ્યા ખાલી નથી. એટલે માણસ એ પોતે આ બધું જ બધું છે, એ પોતે બધું જ બધું છે. ભગવાન બધું છે, બધું ભગવાન છે, તો પોતે એમાં ક્યાં જુદો છે? માટે પોતે પણ ભગવાન છે, બધું જ છે, બધું જ, પોતે પણ સત છે, પોતે પણ ચૈતન્ય છે, પોતે પણ આનંદ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, બધું 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 બધું. ચલો, બાબા પ્રભુ ક્યાં ગયા? બાબા પ્રભુ, આવો પધારો.